ખાંભાના તાલુકાના માલેકનેસ ગામે 30 વર્ષીય યુવાનની 3 શખ્સોએ ગળા પર છરીનો જોરદાર ઘા ઝીકી હત્યા કરી નાખી હતી। મૃતક મેહુલ પુંજાભાઈ સોલંકી નામના યુવકની પત્ની સાથે આડા સંબંધો રાખનાર પ્રેમીએ ખૂની ખેલ ખેલ્યો હતો ને મૃતક યુવાનના શરીર પર છરીની ઈજાના 10 જેટલા ઘા મારી નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી, જેના 3 હત્યારાઓને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા ને આ ખાંભા પોલીસ મથકમાં જોવા મળતા ત્રણેય શખ્સોએ હત્યારાઓના નવા માલિકનેશ મેહુલ પુંજાભાઈ સોલંકી, જેની ઉંમર વર્ષ 30ના હત્યારા અલ્પેશ બારૈયા, હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા। પોલીસ ગિરફ્તારમાં ઉભેલા ત્રણેય શખ્સોએ મેહુલ સોલંકીની નિર્મમ હત્યા કરી હતી, જેમાં મૃતક મેહુલ સોલંકીની પત્ની જોડે અલ્પેશ બારૈયાને પ્રેમ સંબંધ હોય ને આ પ્રેમ સંબંધની જાણ મેહુલને થતાં મેહુલ સોલંકી અલ્પેશ બારૈયા સાથે માથાકૂટ થયેલ હતી। બાદ પોતાના ઘર નજીક આવેડ પાસે બેઠો હતો ત્યારે અલ્પેશ બારૈયા નીકળતા તેમણે ઠપકો આપ્યો, જેમનું મનદુખ રાખીને અલ્પેશ બારૈયા તેના 2 મિત્રો ગોપાલ અને હિતેશને બોલાવીને પ્રથમ ગળાના ભાગે છરીનો એક ઘા માર્યો, ત્યારબાદ 10 જેટલા છરીના ઘા મારીને મેહુલ સોલંકીની હત્યા કરી નાખી હતી ને ત્યાંથી હત્યારાઓ નાસી છૂટ્યા હતા અને મૃતકને રાજુલા પીએમ અર્થે ખસેડીને હત્યારા સામે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। ખાંભા પોલીસ સ્ટેશનના નવા માલકનેસ ગામમાં એક મર્ડરની ઘટના બનેલી હતી, જેમાં મરણ જનાર મેહુલ પુંજાભાઈ સોલંકીને તેમના જ ગામના અલ્પેશ હિંમતભાઈ બારૈયા, હિતેશ રાઘવભાઈ સોલંકી અને ગોપાલ ઉર્ફે ગોતડ રમેશભાઈ બારૈયાઓએ એમનું મર્ડર કરેલું હતું। આજે ત્રણેય આરોપીઓ છે એમની ખાંભા પોલીસ સ્ટેશનના હિરાસતમાં છે અને તેમની કાયદેસર અટકાયત કરવામાં આવેલી છે અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે।